વેલકમ ટુ એવરીવન. હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું. આજની મારી રેસીપી છે મલાઈ કુલ્ફી. કુલ્ફી બનાવવાની છે. લીટર દૂધ લીધું છે. હવે ગેસ ચાલુ કરીશું. આ રીતે પાણી તપેલીવાળી કરીને મૂકીશું, જેથી કરી દૂધ અંદર ચોંટે નહીં. પાણીવાળી તપેલી કરી છે, થોડું અંદર પાણી રાખ્યું છે, જેથી કરી દૂધ ચોંટે નહીં. દૂધ એડ કરીશું. દૂધ ગરમ કરવા મૂક્યું છે. હવે ધીમે ધીમે ગરમ કરતા જવાનું છે. હલાવતા રહેવાનું છે આ રીતે, જેથી કરી મલાઈ સાઈડ પર ચોંટે નહીં. દૂધ થોડું થોડું ગરમ થવા લાગ્યું, ઘટ પણ થવા લાગ્યું છે. સાઈડમાં જે મલાઈ છે ચોટેલી તે લઈ લેવાની, કારણ કે મલાઈ તો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ કુલ્ફી બનાવશે. થોડો કલર પણ ચેન્જ થવા લાગે છે દૂધનો, સફેદનો. દૂધ ઘટ થવા લાગ્યું છે તો 2 ચમચી ખોળ એડ કરીશું. સરસ રીતે ઘટ થઈ ગયું છે, કલર પણ ખૂબ ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં કાજુ એડ કરીશું. મિક્સરમાં થોડા પીસી દીધા છે. બદામ એડ કરીશું. પિસ્તાના ટુકડા એડ કરીશું, તે પણ ઝીણા કરી દીધા છે. ઇલાયચી પાવડર એડ કરીશું. 2 ચમચી એડ કરીશું. કસ્ટર્ડ પાવડર 1 ચમચી એડ કરીશું. મિક્સ કરી દઈશું બધું. સાઈડ પરથી જે મલાઈ છે તે લઈ લેવાની ચમચીથી, આ રીતે. કેસર એડ કરીશું. સરસ રીતે ઘટ થવા લાગ્યું છે. મજેદાર કુલ્ફી ખાવાની છે. બજારમાં મળે તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી કુલ્ફી ઘરે પણ તમે બનાવી શકો છો. જ્યારે પણ તમને ખાવાનું મન થાય ત્યારે આ રીતે બનાવી શકો. સરસ એવું ઘટ થઈ ગયું છે, તો હવે તેને ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરીને પાણી લઈશું. ગેસ ઉપરથી ઉતારી લીધી છે મિશ્રણ, અને પાણીની અંદર બરફ એડ કર્યો છે, જેથી ઓછા સમયમાં જલ્દી ઠંડુ થઈ જાય. ઠંડુ થઈ ગયું છે હવે સરસ એવું, તો તેને મિક્સર જારમાં ક્રીમ જેવું સ્ટ્રક્ચર આપવા માટે હવે ક્રશ કરી દઈશું. કુલ્ફીનું મિશ્રણ મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરી દીધું છે. હવે તે આપણે કપમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. હવે મિશ્રણ એડ કરીશું નાના નાના મટકાની અંદર. હવે આ રીતે ભરી દીધી કરી દઈશું. હવે તેને ચપ્પાથી આ રીતે હોલ કરીશું. કુલ્ફી મળી દઈશું. મલાઈ કુલ્ફી
મલાઈ કુલ્ફી તૈયાર થઈ ગઈ છે. બજાર જેવી મસ્ત રીતે પેકિંગ કરી દીધી છે. હવે મલાઈ કુલ્ફી આ રીતે પેકિંગ કરીને સરસ રીતે તૈયાર કરી દીધી છે. હવે તેને 7 થી 8 કલાક ફ્રીજની અંદર રવા દઈશું. ફ્રીજની અંદર તૈયાર કરીને આ રીતે ભરીને મૂકી હતી. 8-10 કલાક રાખી હવે તેને ખોલીશું. 8 કલાક ફ્રીજની અંદર રાખી હતી. હવે સરસ એવી મસ્ત મજાની મલાઈ કુલ્ફી તૈયાર થઈ. નાના બાળકોને કુલ્ફીનું નામ સાંભળતા જ ખૂબ જ આનંદ આવી જાય છે. તેમને ખૂબ જ એનું નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. ખૂબ જ નાના બાળકોને કુલ્ફી ભાવતી હોય છે. મોટાઓને પણ કુલ્ફી ખૂબ જ ભાવતી હોય છે. મહેમાન આવે તો પણ તમે આ રીતે ઘરે ઘરના સામાનથી જ તમે કુલ્ફી બનાવી શકો છો. સરસ એવી મસ્ત મલાઈ કુલ્ફી. તો મિત્રો, આજની રેસીપી તમને મારી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો.